ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. આજે હું તમને ધોરણ 7 સબ્જેક્ટ ગુજરાતી એમાં પુનરાવર્તન 1 સ્વપોથીમાં સમજાવીશ અને લખાવીશ. તો આપણે પ્રશ્ન 1થી શરૂઆત કરીએ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. નંબર 1, સખી તળિયા તોરણ ક્યાં બંધાવવા કહે છે? ઓપ્શનમાં રસ્તા પર, મંદિરમાં, બારણે કે મંડપે. સાચો જવાબ છે બારણે. નંબર 2, શિષ્યવૃત્તિની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા? ઓપ્શનમાં 8, 10, 12 કે 6. સાચો જવાબ છે 10. નંબર 3, મુસાફરીનો સામાન તેમજ રેલવેના ડબ્બાની પસંદગીની જવાબદારી ગાંધીજીએ કોને સોંપી હતી? ઓપ્શનમાં મૃદુલાબહેનને, મનુબહેનને, સરદાર પટેલને કે પછી સ્ટેશન માસ્તરને. સાચો જવાબ છે મનુબહેનને. નંબર 4, લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે? ઓપ્શનમાં સંદેશાના, વાયરાના, વરસાદના કે પછી મોરના. સાચો જવાબ છે વરસાદના આવવાથી મેદાનમાં લીલાશ આવશે. ક્વેશ્ચન નંબર 2, કૌંસમાંથી યોગ્ય કવિ કે લેખકનું નામ નીચે કૃતિ સામે મૂકો. કૌંસમાંથી યોગ્ય કવિ કે લેખકનું નામ નીચે કૃતિ સામે મૂકો. ઓપ્શનમાંથી જોઈને લખવાનું છે. તો નંબર 1, આજની ઘડી રણિયામણી. તો આ નરસિંહ મહેતા દ્વારા રચિત છે. નંબર 2, પરીક્ષા. તો પરીક્ષા પન્નાલાલ પટેલ દ્વારા રચિત છે. નંબર 3, બે ખાનાનો પરિગ્રહ. તો બે ખાનાનો પરિગ્રહ તે મનુબહેન ગાંધી દ્વારા લિખિત છે. નંબર 4, રાનમાં. રાનમાં એ કૃતિ ધ્રુવ ભટ્ટ દ્વારા લિખિત છે. ક્વેશ્ચન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યોમાં લખો. નંબર 1, ગોપીની આજની ઘડી રણિયામણી શા માટે લાગે છે? એનો જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો. શ્રી કૃષ્ણ ગોપીને ઘેર આવવાના છે, તેથી ગોપીની આજની ઘડી રણિયામણી લાગે છે. નંબર 2, મહાદેવે શંકરને દફતર આપીને શું કહ્યું? એનો જવાબ જોઈએ. મહાદેવે શંકરને દફતર આપીને કહ્યું, હું ગાયને હાંકીને હમણાં જ પાછો આવું છું. નંબર 3, દિલ્હી જતી વખતે ગાંધીજીની સેવામાં કોણ હતું? તો જવાબમાં દિલ્હી જતી વખતે ગાંધીજીની સેવામાં એમના પૌત્રી મનુબહેન હતા. નંબર 4, ચોમાસું આવતા જ મેદાનમાં શું રેલાય છે? જવાબમાં ચોમાસું આવતા જ મેદાનમાં હરિયાળી રેલાય છે. ક્વેશ્ચન નંબર 4, કાવ્યને આધારે પંક્તિઓનો યોગ્ય ક્રમ બોક્સમાં લખો. તો અહીંયા તમે જોઈ રહ્યા છો. નંબર 1 આવશે સખી આજની ઘડી રણિયામણી. નંબર 2, સખી આલા લીલા વાસ વઢાવીએ. નંબર 3, ગંગા જમનાના નીર મંગાવીએ. અને નંબર 4, પૂરો પૂરો સુહાગણ સાથીઓ. જ્યારે નંબર 5, અતિ મીઠડા થકી થાય મીઠું. ક્વેશ્ચન નંબર 5, નીચેના શબ્દોની જોડણી સુધારો. નંબર 1, નરસૈયો. વિદ્યાર્થી મિત્રો, જોડણીમાં તમે અહીંયા જોઈ શકો છો ને એ પ્રમાણે લખી શકો છો. નરસૈયો, શિષ્યવૃત્તિ, બૂમ, અહિંસા, ટહુકો અને પસંદ. ક્વેશ્ચન નંબર 6, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. નંબર 1, કાપલો કાઢી નાખવો. એના બે અર્થ થાય છે, બહુ જ ખાઈ જવું અથવા સફાયો કરવો. એનું વાક્ય થશે, ગાય ખેતરમાં પેસી જાય તો ઊભા મૂળનો કાપલો કાઢી નાખે. નંબર 2, માજા મૂકવી. એનો અર્થ થશે મર્યાદા બહાર જવું. એનું વાક્ય જોઈએ, દરિયો ક્યારેક પણ પોતાની માજા મૂકતો નથી. નંબર 3, ભાન આવી જવું. એનો અર્થ સમજ આવી જવી. વાક્ય થશે, જીવનમાં અનેક આઘાતો લાગવાથી પરમને ભાન આવી ગયું છે. નંબર 4, ચોક પૂરવા. એનો અર્થ સાથિયા પાડવા અથવા દોરવા થશે. વાક્યમાં દિવાળીમાં ઘેર ઘેર લોકો ચોક પૂરે છે.
ક્વેશ્ચન નંબર 7, કૌંસમાંથી યોગ્ય સંયોજક પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ઓપ્શનમાં જોઈને અહીંયા લખવાનું છે. નંબર એક, તમારા 10ની પરીક્ષા લેશે ખાલી જગ્યાને મહાદેવ. તમારા 10ની પરીક્ષા લેશે ત્યારે ને મહાદેવ. નંબર 2, આ રીતે ચારે છોકરા જીભના ઝપાટા મારે છે ખાલી જગ્યા ચાલી રહ્યા છે. આ રીતે ચારે છોકરા જીભના ઝપાટા મારે છે અને ચાલી રહ્યા છે. નંબર 3, જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છું ખાલી જગ્યા દિલ્હીમાં હું પહેરવેલો જાઉં છું. જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો એટલે દિલ્હીમાં હું પહેરવેલો જાઉં છું. નંબર 4, મને પણ જરાક ભાન આવી ગયું, કંઈક મારી ભૂલ થઈ લાગી છે. મને પણ જરાક ભાન આવી ગયું કે કંઈક મારી ભૂલ થઈ લાગી છે. ક્વેશ્ચન નંબર 8, નીચેના વાક્યોમાંથી સંજ્ઞાઓ શોધીને લખો. સખી આલાલિયા વાસ વઢાવીએ. આમાં સંજ્ઞા સખી અને વાસ એ બે સંજ્ઞા છે. નંબર 2, હરાયું ચરેલી ગાય. અહીંયા પણ હરાયું અને ગાય એ બે સંજ્ઞા છે. એકાએક મહાદેવની નજર થંભી જાય છે. મહાદેવની નજર. અને નંબર 4માં આમાં તારી ખૂબ કસોટી છે હો, એટલે આમાં કસોટી છે તે સંજ્ઞા છે. ક્વેશ્ચન 9, નીચેના વાક્યોમાંથી વિશેષણો શોધીને લખો. નંબર 1, મોટો છોકરો મશ્કરીમાં બોલી ઉઠ્યો. તો આમાં વિશેષણ છે મોટો છોકરો. નંબર 2, 24 કલાકનો રસ્તો હતો. આમાં વિશેષણ 24 કલાક થશે. અને નંબર 3, બિચારા સ્ટેશન માસ્તર ઝંખવાણા પડી ગયા. તો આમાં વિશેષણ છે બિચારા. નંબર 4, આરપાર સરતું આકાશ હવે ઉતરશે હેઠું. આમાં વિશેષણ આરપાર છે. હવે ક્વેશ્ચન નંબર 10, યોગ્ય વિરામ ચિહ્નો મૂકીએ નીચેનો ફકરો ફરીથી લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ ફકરો મેં અહીંયા લખેલો છે અને એ પ્રમાણે તમારે લખવાનો રહેશે. જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય, એમ કહી તેમણે તેનો ઇનકાર કર્યો. બીજો ફકરો, મેં કહ્યું, હા બાપુજી, હું અહીં જ બધું કામકાજ કરું, સ્ટવ પર દૂધ ગરમ કરું, વાસણો સાફ કરું, તેથી આપને તકલીફ પડશે એમ જાણી મેં બીજા ખાનામાં કર્યું. પ્રશ્ન નંબર 11, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પ્રશ્નમાં મંડપ, શેઢો, ધન, ઢેફું, કોરું, સલૂન, ચમરી, મેદની, રાન, નેવું. તો આ શબ્દકોશમાં કોરું, ચમરી, ઢેફું, ધન, નેવું, મંડપ, મેદની, રાન, શેઢો અને સલૂન. વિદ્યાર્થી મિત્રો, હવે પુનરાવર્તન 1માં કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે તે આપણે જોઈએ. વિશેષ પ્રવૃત્તિઓમાં નંબર 1, કોષ્ટકની બાજુમાં આપેલ શબ્દો કોષ્ટકમાંથી શોધીને તેના પર સર્કલ કરો અને તેમનો વાક્ય પ્રયોગ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં કરેલા છે, તમે જોઈ શકો છો. મંડપ, શેઢો, ધન, ઢેફું, ડોરો, સલૂન, ચમરી, મેદની, રાન, નેવું. આ રીતે તમે પણ કોષ્ટકમાં કરી શકો છો. હવે તેના વાક્ય પ્રયોગ કરીએ. વાક્ય પ્રયોગમાં નંબર 1, મંડપ, આલાલિયા વાસના મંડપ રચાવીએ. નંબર 2, શેઢો, ગાય શેઢા ઉપર છે તેવું લાગે છે. નંબર 3, ધન, સામેથી ધન છુપ્યું છે. નંબર 4, ઢેફું, ગાયને મારવા ઢેફું લીધું. નંબર 5, ડોરો, દોરાથી ગાયને ઝૂડવા માંડ્યો. ડોરો એટલે સોટી. નંબર 6, સલૂન, નેતાઓ માટે સલૂનવાળી રેલગાડીના ડબ્બા હોય છે. નંબર 7, ચમરી, મેં 2 ચમરી લીધી. નંબર 8, રાન, રાનમાં વરસાદ ગાજે છે. નંબર 9, મેદની, દિવાળી સમયે બજારમાં ઘણી મેદની જોવા મળે છે. નંબર 10, નેવું, ચોમાસામાં ઘરના નેવા પડે છે. વિશેષ પ્રવૃત્તિઓમાં નંબર 2, સૂચના મુજબ કરો. નંબર 1, ર વર્ણથી શરૂ થતા 10 શબ્દો લખો. જવાબમાં
રેખા, રસોડું, રસોઈ, રોટલી, રાયતું, રસ, રઘવાટ, રંગીન, રમૂજી અને રમતિયાર. હવે આ શબ્દોનો વાક્ય પ્રયોગ કરો અને પછી ત્રીજા પ્રશ્નમાં આ વાક્યોમાં સંજ્ઞા નીચે લીટી દોરો. અહીંયા તમે જોઈ રહ્યા છો ઉત્તરમાં. રેખા રસોડામાં છે, તે રસોઈ કરે છે. તે રોટલી વણે છે. તે રાયતું સરસ બનાવે છે. તે રસથી કામ કરે છે. તે રઘવાટ કરતી નથી. તેનો સ્વભાવ રંગીન અને રમૂજી છે. જો કે તે થોડીક રમતિયાર છે. હવે નંબર 4માં આ સંજ્ઞાના અર્થમાં વધારો કરે એવા શબ્દો ઉમેરો. એ હવે જોઈએ. રેખા હોશિયાર છે. તેનું નાનું રસોડું સુંદર અને સ્વચ્છ છે. ફરીથી જોઈએ. રેખા હોશિયાર છે. તેનું નાનું રસોડું સુંદર અને સ્વચ્છ છે. તે સરસ અને સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. તે ફૂલાવેલી ગરમ રોટલી સૌને પીરસે છે. તેને બનાવેલું ઘર ચટ્યું રાયતું સૌને ભાવે છે. તે ખૂબ રસ લઈને કામ કરે છે. તે ક્યારેય રઘવાટ કરતી નથી. તેનો સ્વભાવ રંગીન અને રમૂજી છે. જો કે તે થોડીક રમતિયાર છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે તેને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. સબસ્ક્રાઈબ કરવાથી અમારી ગુજરાતી એજ્યુકેશન ચેનલની આવનારી બધી વિડીયો તમે જોઈ શકો છો. ધન્યવાદ.